જીવ રસાયણો ભરી લાવ્યા છે તો એ યુઝફુલ બન્યું છે. એ પ્લાસ્ટિકની બોટલ ક્યાંક પોલ્યુશન કરે એનાથી બેટર છે કે એનો સદુપયોગ કરવામાં આવે છે, એનો રીયુઝ કરવામાં આવે છે. ધીસ ધ બેટર. આ જ વસ્તુ છે કે આપણે જે વ્યવહારની અંદર ખાસ કરીને જે સિંગલ પ્લાસ્ટિકનો યુઝ કરી રહ્યા છે જે આપણા માટે બહુ જ પોલ્યુટેડ છે અથવા તો પ્રદૂષણમાં ક્યાંક ને ક્યાંક વધારો કરી રહ્યું છે, તો એને કઈ રીતે ઓછું કરવું વિશે આપનારે પણ બહુ વિચારી નાખ્યો છે. તમે જુઓ, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું, પ્લાસ્ટિક પ્રદૂષણ સદંતર બંધ એવો વિષય નથી આપ્યો. વિષય બહુ વિચારી મૂક્યો છે. તમારા નોલેજ માટે હું વાત કરું થોડી કે આજથી વર્ષો પહેલા 1862 માં એક ઇંગ્લેન્ડના એલેક્ઝાન્ડર નામના મહાન વૈજ્ઞાનિક થઈ ગયા અને એમણે પ્લાસ્ટિકની શોધ કરી. તમને ખ્યાલ હશે કદાચ કે આ શબ્દ પ્લાસ્ટિકોસ ગ્રીક ભાષાનો શબ્દ છે અને જેનો અર્થ થાય છે ટુ મેકિંગ, ધેટ ઇઝ બનાવવું. બનાવવું ગુજરાતીમાં આપણે એનો અર્થ કરવો હોય કે પ્લાસ્ટિક એટલે શું, તો કે ટુ મેકિંગ, ધેટ ઇઝ બનાવવું. બનાવટ છે તે પ્લાસ્ટિક છે અને આજે આપણા માટે બનાવટ બની ગયો છે. ક્યાં સારા ભાષામાં પણ છે, ક્યાં ખરાબ ભાષાની અંદર પણ છે. કારણ કે જે કેમિસ્ટ્રીના ટીચરો હશે, રસાયણ વિજ્ઞાનના શિક્ષકો હશે, એ બધાને ખ્યાલ હશે કે પ્લાસ્ટિકની અંદર કેટલા બધા ઝેરી તત્વો છે. આજથી કેટલાક વર્ષો પહેલા તમે જોયું હશે કે ચા પીવા માટેના માત્ર કપ પ્લાસ્ટિકના આવતા હતા. એમાં કોઈને સારો વિચાર આવ્યો તો એમાં થોડું એમણે મોડિફિકેશન કર્યું, એમાં કાગળનો યુઝ કર્યો, એમાંથી એની માત્રા ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે બધા જાણીએ છીએ. પણ એ સિંગલ પ્લાસ્ટિકના જે કપ હતા એની અંદર મૂકેલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, માની લો તો એ પાણી જ્યારે આપણા બોડીમાં જાય છે અથવા દ્રવ્ય જ્યારે આપણા બોડીમાં જાય છે, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલનો તમે જ્યારે યુઝ કરો છો અથવા તો ઉપયોગ કરો છો, આજકાલ તો બાળકોમાં બહુ પ્લાસ્ટિકના પડીકા પેલા ખાવાની ટેવ આવી ગઈ છે. શિક્ષકો બહેનો ગમે તેટલું કે પણ કોઈ માનવાનું જ નહીં. અમુક તો પછી આપણે રિસ્ટ્રિક્શન લાવીએ તો હંતાડી ખાતા હોય. કારણ કે પ્લાસ્ટિકના પડીકાના મટીરીયલે જીભનો એટલો ખતરનાક ટેસ્ટ આપ્યો છે સાહેબ કે બાળકને લત લાગી જાય, વ્યસન થઈ જાય. હું એમ ઘણીવાર કહું છું કે પડીકા વ્યસન છે. અમે શિક્ષકો વિદ્યાર્થીઓને ઉપર આપણે બહુ આમ નજર રાખતા હોઈએ ટાંકીને કે બાળકો આ પ્લાસ્ટિકના પડીકાની અંદર રહેલી વસ્તુઓનો ઉપયોગ ના કરે. અમે તો ઘણીવાર એ પ્લાસ્ટિક પ્રોડક્શન જે તૈયાર થાય છે અથવા તો એની અંદર ભરાતી જે ચીપ, કેવા બધા કુરકુરિયાન, સુરસુરિયાન બધા જે બાળકો ખાય છે, એ બધા ની બનાવટના જે વિડિયો જે બહાર આવે છે ને, ઘણીવાર આપણે મૂકીએ કે બાળકના મગજ ઉપર ક્યાંક થોડો ઘણો ફરક પડે તો, પણ 1% કે 2% જ અસર થાય. પછી પાછું એમાં રૂટીનમાં આવી જવાય. એટલે ઘણા શિક્ષકો બહુ જ આમ કડક બની જાય કે જો એક પણ પડીકું તમારા ક્લાસમાં જોયું છે તો ખબરદાર. તો પછી બાળકો શું કરે, પડીકું બહાર ના નાખે, દફતરમાં મૂકી રાખે. બાળકો આપણા કરતા એક સ્ટેપ હોશિયાર છે બહુ. પણ એ લતને છોડવા માટે કેમ તૈયાર થતા નથી? તો એના માટે તમારે મારે બધાએ એક વાતાવરણ ઊભું કરવું પડશે. હું તેમ કહું છું શાળાને બાળકને પડીકું છોડાવવા માટે 5 થી 6 વર્ષની તપસ્યા કરવી પડે. આ 5-6 દાડામાં કામ થાય એવું નહીં. હા, આટલું ઈઝી કામ નથી. કોઈને વ્યસન છોડાવવું અને બાળકને પડીકું છોડાવવું બે હરખું કામ છે. હવે એના માટે આપણે શું કરી શકાય એ આપણે જો વિચારીએ તો આપણે સાચા અર્થમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડ્યું છે એમ કહી શકાય. હવે તમને ખબર છે પડીકા ભેગા કરીને ક્યાંક સળગાવીએ છીએ તો પણ એનું પોલ્યુશન છે. એને જો જમીનમાં ક્યાંક દાટી દઈએ છીએ તો પણ પોલ્યુશન છે. ક્યાંક વાતાવરણમાં ખુલ્લું રાખીએ છીએ અને જો એનું વિઘટન ક્યાંક થઈ જાય કોઈક રીતે તો વાતાવરણનું પોલ્યુશન થાય છે, તો લોચા છે. આ તો પેલા જેવું થયું છે કે બોમ્બ બનાવી તો દીધા આપણે, પણ એના રેડિયેશનની શું સાઈડ ઇફેક્ટ હોય છે એનું તો આપણે વિચાર્યું જ નહીં. હવે એને ક્યાં રાખવું? હું ઘણીવાર હસતા ક્યારેક એવી વાત મૂકું છું કે આપણા કોઈ સગા સ્નેહીજનો જ્યારે ખાસ કરીને ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય તો આપણને ક્યારેક તમે જોયું હશે મોબાઈલ ગિફ્ટ કરતા હોય ને આપણે બધા ખુશ થઈ જઈએ કે વાહ, મારા માટે મોબાઈલ મોકલ્યો અથવા તો મારા માટે લેપટોપ મોકલ્યું. પણ હવે ત્યાં એવી કન્ડિશન છે કે જે ડિવાઇસ ખરીદવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, એનો ઉપયોગ એ લોકો 18 મહિના, 24 મહિના કે 36 મહિના જ કરે. પછી એ ડિવાઇસનો ઉપયોગ નથી કરતા. જે સાયન્સના માણસો હશે, ફિઝિક્સના લોકો હશે, સમજતા હશે